નજર કરીએ મહીસાગર ઉપર તો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે બેંક ઓફ બરોડામાં ખોટી ઓળખ બતાવી 3,55,00,000 રૂપિયાની લોન ઉપાડવાનો મોટો ફ્રોડ બહાર આવ્યો છે। પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને જેમાંથી બેંક મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી પણ બહાર આવી છે। કોર્ટે મેનેજરને 3 દિવસના રિમાન્ડ ઉપર મોકલ્યા છે। સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે 35 જેટલા વ્યક્તિઓએ પ્રાથમિક શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને 3,55,00,000ની પર્સનલ લોન મેળવેલ હતી, જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ। પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે। આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે। પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે। પોલીસે અત્યાર સુધીમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। ત્યારબાદ